બોડેલી કન્યા શાળા પીએમ3 ગુજરાતનો સુવર્ણ મહોત્સવ અને વાર્ષિક ઉત્સવની થઈ ભવ્ય ઉજવણી। જય હિન્દ, હું છું સંજય સિંહ રાણા, ટીમ જાગૃત સાથે। બોડેલી સ્થિત બોડેલી કન્યા શાળા પીએમ3 ગુજરાતની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ મહોત્સવ અને વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે આ કાર્યક્રમમાં બોડેલીના પ્રાંત અધિકારી ભૂમિકા રાઓલ, બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી શીતલ કુંવરબા મહારાઓલ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જસવંતસિંહ પરમાર, પ્રાચાર્ય ભૂપેન્દ્ર સોલંકી, નાયબ ડીપીઓ ડોક્ટર અનિલભાઈ રાઠવા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મધુભાઈ રાઠવા, છોટાઉદેપુર શૈક્ષણિક મહાસંઘના અધ્યક્ષ બાબુભાઈ રાઠવા સાથે જિલ્લા તાલુકાના વિવિધ સંગઠનના હોદ્દેદારો, એએમસી ના સભ્યો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રાગટ્યની સાથે પ્રારંભ થયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ કન્યા શાળાના શિક્ષકો દ્વારા પુષ્પગુચ્છથી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને શાળાને 50 વર્ષ પૂર્ણ થતા મહાનુભાવો તથા શાળાના બાળકો દ્વારા સુંદર જયંતિ નિમિત્તે કેક કાપવામાં પણ આવી હતી। આ પ્રસંગે પ્રાચાર્યશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ ચેરમેન શ્રી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આવા કાર્યક્રમોનું મહત્વ સમજાવી કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ સહિત સમગ્ર શાળાને અભિનંદન સાથે શાળા ઉત્તર પ્રગતિ કરે એવી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યક્રમમાં શાળાની બાળાઓ દ્વારા લગભગ 30 જેટલા આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં વ્યસન મુક્તિ વિષયક નાટક, વિવિધ પ્રકારના નૃત્યો, આદિવાસી નૃત્ય, માલધારી સમાજનું નૃત્ય, મોબાઈલના દુરુપયોગ પર આધારિત ડાન્સ, ભગવાન ગણપતિ અને શિવ તાંડવ પર આધારિત નૃત્ય, પિરામિડ, રમૂજી ડાન્સ સાથે શિક્ષકોનું પરફોર્મન્સ તેમજ શાળાના આચાર્ય સંદીપભાઈ જયસ્વાલ દ્વારા સિંગિંગ જેવી વિવિધ રજૂઆતો સામેલ હતી, જેને ઉપસ્થિત મહાનુભાવો સાથે વાલીઓએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી। કાર્યક્રમના અંતે આચાર્ય સંદીપભાઈ જયસ્વાલે સૌનો આભાર વ્યક્ત કર્યો। પાછું તમારે અહીંયા સ્કૂલનો સુવર્ણ મહોત્સવ, સ્કૂલને 50 વર્ષ પૂરા થયા અને સાહેબે કીધું એમ કે અમે બોડેલી કન્યા શાળાના 50 વર્ષ પૂર્ણ થતા આજ રોજ બોડેલી કન્યા શાળામાં સુવર્ણ મહોત્સવ અને વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકાબેન રાઓલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જસવંતભાઈ પરમાર, ચેરમેન શ્રી સંજયભાઈ રાઠવા, ડેપ્યુટી ડીપીઓ શ્રી તથા સંગઠનના હોદ્દેદારશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખ શીતલબા કુંવરબા અને એસએમસી સભ્યો અને ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં બોડેલી કન્યા શાળાની લગભગ 200 જેટલી વિદ્યાર્થીઓને 30 જેટલી કૃતિઓમાં ભાગ લીધો હતો, જેને નિહાળવા ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ભૂતોના ભવિષ્યથી એવું ગવર્મેન્ટ શાળામાં પ્રથમ વખત આવો નાઇટનો એન્યુઅલ ડે ઉજવાયો છે, જેને આજે વાલીઓ અને ગામ લોકોએ ખૂબ સરાહના કરી છે અને આ તબક્કે હું મારા જે સ્ટાફ છે એમનો પણ હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું કે એમને ખૂબ સરસ કામગીરી કરી છે અને ભવિષ્યમાં પણ આ શાળા પીએમ3માં જ્યારે આવી છે ત્યારે એને વધુ ઊંચાઈઓ પર અમે લઈ જઈશું એવી ખાતરી સાથે। થેન્ક યુ।